નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી સાતીર મહિલાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આપ જોઈ રહ્યા છો નવું દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે। હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એકલવાયુ જીવન જીવતા વૃદ્ધોને નિશાન બનાવી તેમને નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી સાતીર મહિલાની ધરપકડ કરી છે। દરિયાપુરના દિલ્હી ચકલા વિસ્તારમાં અબ્દુલ સિપાહી અને તેમની પત્નીને આરોપીએ લસ્સીમાં ગેનની દવા ભેળવી પીવડાવી દીધી હતી। ગેનની અસરને પગલે દમતી બેભાન થતાં જ આરોપી રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ હતી, પરંતુ ભારે માત્રામાં આપેલા નશીલા પદાર્થના કારણે અબ્દુલભાઈની તબિયત બગડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ત્યારે આ ગંભીર ગુનો સામે આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। આ ગંભીર ગુનાની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। ત્યારે અગાઉના સમાન ગુનાઓના આધારે શંકાસ્પદોની યાદી તૈયાર કરી શાહપુર વિસ્તારમાં દરોડો પાડી પોલીસે આરોપી મહિલા લત્તા ચૌહાણને ઝડપી પાડી હતી। પોલીસના હાથ ઝડપાયેલા આરોપી લત્તાબેન ચૌહાણ વિરુદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ચોરી, ઘૂસણખોરી અને જુગાર સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે। ત્યારે પોલીસે આરોપી મહિલાને અટકાયતમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।